પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જનભાગીદારીની અપીલ. કહ્યું 140 કરોડ લોકો એક ડગલું આગળ વધે છે તો દેશ પણ 140 કરોડ ડગલા વધે છે આગળ. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને ખાતરનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય. હિમંતા બિસ્વા શર્મા આજે લેશે આસામના મુખ્યમંત્રી પદના શપથ. કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારોહમાં રહેશે હાજર. રાજ્યમાં હશે એનડીએનું સતત ત્રીજું કાર્યકાળ. ગુજરાતમાં હીટવેવનો કહેર. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ ઓરેન્જ, તો બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર. અમદાવાદ, અમરેલીમાં પારો 44.3 ડિગ્રીને પાર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. ઈરાન સાથે સંઘર્ષ વિરામ. લાઈફ સપોર્ટ પર ઈરાને હોર્મુઝ સંકટ માટે અમેરિકા અને ઇઝરાયલને ગણાવ્યું જવાબદાર. નાકાબંધી, વળતર અને હોર્મુઝ પર સાર્વભૌમત્વનો અંત લાવવા પુનરાવર્તિત કરી પોતાની માંગણીઓ. આજથી 79માં કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ. ફેસ્ટિવલમાં ફરી એકવાર જોવા મળશે ભારતની મજબૂત ઉપસ્થિતિ. ભારતીય સિનેમાના વિવિધ ક્ષેત્રીય કલાકારો અને નિર્માતા હશે સામેલ. ગાંધીનગરમાં આયોજિત એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. કોમલ કહારે 48 કિલો કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ મેડલ. એશિયાભરના 200 નામી વેઇટલિફ્ટર્સ થયા સહભાગી. અને અંડર 15 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. ભારતના 6 પુરુષ અને 9 મહિલા મુક્કેબાજ પહોંચ્યા ફાઇનલમાં.